હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર વિડીયો ઇન કોમર્સ મેરી દુનિયા. તો સ્વાગત છે તમારા દરેક સૌનું આપણી યુટ્યુબ ચેનલ કોમર્સ મેરી દુનિયાની અંદર. તો ફ્રેન્ડ્સ, જનરલી હવે થોડાક જ દિવસ બાકી છે. એક્ઝામિનેશનની પ્રિપેરેશન તમે કરી રહ્યા છો, ખૂબ જ સારી રીતે તૈયારી ચાલી રહી છે. કારણ કે હવે તો 40 દિવસ જેટલો જ સમય છે. જેમ કે લાઈવ ક્લાસીસની અંદર તમે રામબાણની સિરીઝમાં તો જોઈન્ટ થઈ જ ગયા છો. ટેલિગ્રામ ગ્રુપની અંદર રેગ્યુલર લિંક આવી રહી છે, જેના દ્વારા તમે MCQ અને VSQની સારામાં સારી એક તૈયારી કરી શકી રહ્યા છો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમારા આ ટાર્ગેટ આપણે અચીવમેન્ટ કરી લઈશું. આ ટાર્ગેટ તો આપણે જોઈએ સાથે સાથે ઘણા બધા સ્ટુડન્ટ્સ કહી રહ્યા હતા કે સાહેબ 4 સબ્જેક્ટ તો કમ્પ્લીટ છે, SPCC છે, ઇંગ્લિશ છે, પછી સાથે સાથે આપણે વાત કરીએ તો તમારે ગુજરાતી સબ્જેક્ટ પણ છે. તો આ 3 સબ્જેક્ટની અંદર પણ શું કરવું? તો જનરલી SPCCનું આજના વિડીયોની અંદર હું તમને બતાવી દઉં કે કઈ રીતે તમે તૈયારી કરવાનું સ્ટાર્ટઅપ કરી શકો છો, જેથી કરીને બોર્ડ એક્ઝામ સુધીમાં તમારી એક બેસ્ટમાં બેસ્ટ સારામાં સારી તૈયારી થઈ જશે. અને બોર્ડ એક્ઝામમાં જસ્ટ 35 દિવસની અંદર જ, સિરિયસલી કહું છું, આ 35 દિવસની તૈયારીમાં તમે એટલીસ્ટ 65 પ્લસનો સ્કોર અચીવમેન્ટ કરી લેશો SPCCમાં. તો વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી કરીને હું જેટલી પણ ટિપ્સ એન્ડ ટ્રિક્સ બતાવવાનું છે, જેટલું પણ કન્ટેન્ટ બતાવવાનું છે આ વિડીયોની અંદર, એના વિશે તમને માહિતી મળી શકે. તો ચલો વગર ટાઈમ વેસ્ટ કરીએ, સ્ટાર્ટ કરીએ આજનો આપણો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, એસપીસીસી આપણે જોઈએ તો જનરલી 2 પાર્ટની અંદર ડિવાઈડ કરેલું છે. જેમ કે તમે બુક્સની અંદર જોઈએ તો વિભાગ 1 અને વિભાગ 2 કરીને છે. વિભાગ 1ની અંદર તમારે મોટા ભાગના જેટલા પણ પત્રો છે, જેમ કે હું અહીંયા જોઈ શકું છું, મેં તમને ઓલરેડી પણ આગળના વિડીયોઝની અંદર પણ બતાવેલું છે કે એસપીસીસીમાં કઈ રીતે તૈયારી કરવી, એનો કન્ટેન્ટ કઈ રીતે કરવું. પણ હવે જે આપણી જોડે 30 દિવસ જેટલો જ સમય છે, આમ કહી શકીએ આપણે 30 દિવસ એટલે કે 1 મહિનાની અંદર તમે કઈ રીતે તૈયારી કરશો જેથી એસપીસીસી. તો પહેલા તો ફ્રેન્ડ્સ બી શ્યોર થઈ જાઓ, તમને એક પેપર સ્ટાઇલ ખબર હોવી જોઈએ. ટેલિગ્રામ ગ્રુપમાં મેં તમને પેપર સ્ટાઇલ આપેલી હતી, વેટેજ આપેલું છે કે કેટલા માર્ક્સમાં શું પૂછાશે. તો બસ પહેલા એને એનાલિસિસ કરી લો. હવે એમાંથી તમને કયું ચેપ્ટર સહેલું લાગે છે અને કયું કન્ટેન્ટ. જો ફ્રેન્ડ્સ, આમાં તમે દરેકે દરેક રીતે હું મારો ઓપિનિયન્સ આપીશ, કારણ કે મારા ઓપિનિયન્સ પ્રમાણે કે જેમ કે હું જોઉં છું કે ભાઈ જેમાં વેટેજ વધારે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સ્ક્રીન ઉપર તમે લોકો જોઈ શકો છો કે એસપીસીસી ની અંદર જે આપણને કન્ટેન્ટ આપેલું છે, એની અંદર વિભાગ 1 અને વિભાગ 2 ની અંદર આપેલું છે. તો વિભાગ 1 ની અંદર જનરલી તમે જોઈ શકો છો કે જે પેપર તમારા માટે સહેલો છે, જે ચેપ્ટર તમારા માટે સહેલો છે, પહેલા તો આપણે એને પ્રિપેર કરીશું. જેમ કે અહીંયા જે સૌથી વધારે માર્ક્સ અચીવ કરશે એ આપણા 13 માર્ક્સ છે. 13 માર્ક્સ છે. પછી જોવા જઈએ તો 8 માર્ક્સ, બરાબર. આ 3 ચેપ્ટરને આપણે અહીંયા કમ્પ્લીટ રાખીએ, બરાબર. તો 26 અને સાથે સાથે 8 બીજા, એટલે હું કહી શકું 34 માર્ક્સ તમારે અહીંયાથી આ 3 ચેપ્ટર કરવાથી થઈ જશે. સેકન્ડરી વાત કરીએ તો આપણે પાર્ટ 2 ની અંદર મેં તમને 65 પ્લસનો ટાર્ગેટ કીધેલો છે. 34 નો ઓલરેડી તમારે પાર્ટ 1 માંથી અચીવમેન્ટ થઈ ગયો છે. પણ જ્યારે આપણે વાત કરીએ વિભાગ 2 એટલે કે SP ની, બરાબર, કારણ કે ઉપરવાળો સેશન તમારે CC એટલે કે કોમર્શિયલ કોમ્યુનિકેશન, પત્ર વ્યવહાર કઈ રીતે થાય છે, અને SP એટલે થશે તમારે સેક્રેટરી પ્રેક્ટિસ, જેની અંદર તમે SPCC ની અંદર જે લેટર કઈ રીતે લખે છે એક સેક્રેટરીની શું ફરજો હોય છે. જો ફ્રેન્ડ્સ, જનરલી તમે 1 થી લઈને 7 ચેપ્ટર આપણને આપેલા છે. 1 થી 7 ચેપ્ટર જે છે એનો કન્ટેન્ટ ક્લિયર કરશો ને તો તમને એટલો ખ્યાલ પડશે સેક્રેટરીની ફરજો, સેક્રેટરીની સત્તા, સાથે સાથે સેક્રેટરીની જવાબદારીઓ. ફરજો અને જવાબદારી આ 2 મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. 7 ચેપ્ટરમાં જ્યાં પણ સેક્રેટરીને દેખાય, અને બધામાં જોશો ને તો કોમન એક જ ટોપિક જોવા મળશે કે ભાઈ નિયમન પત્રની જોગવાઈનું પાલન થાય છે કે નહીં, કે પછી આવેદન પત્રની જોગવાઈઓ તપાસવાની, મંજૂરી લેવાની, ખરડો પસાર કરવાની, સભા બોલાવવાની. આ જનરલી અમુક 4-5 મુદ્દા છે ને બેટા, એ તો કોમન જ છે. તો દર વખતે દરેક ક્વેશ્ચનની અંદર તમે એનાલિસિસ કરશો તો ખબર પડશે. આમાં શું છે કે બેટા તમે એવું ઈચ્છો છો કે એક નોટ્સ મળી જાય, એક મટીરિયલ્સ મળી જાય. જો બેટા જેણે પણ નોટ્સ બનાવી છે, જેણે પણ મટીરિયલ બનાવી છે, એ સ્ટુડન્ટે પોતાના માટે બનાવી હોય.
અધરવાઇઝ કોઈ ટીચરે પણ તમને પ્રોવાઈડ કર્યો તો ટીચરે પોતાના બેસ્ટ એજ્યુકેશન માટે બનાવ્યું હોય, તો તમે એને જો રટવા જશો તો રટવા જેટલો ટાઈમ હવે તમારી જોડે છે નહીં. તો બસ સ્માર્ટલી સ્ટડી કરો. આ જ છે આપણી સ્માર્ટ સ્ટડીની ટીપ નંબર 1, જેની અંદર તમારે આને તૈયાર કરવાનું છે. તૈયાર કરીને પછી તમારે એક પછી એક કન્ટેન્ટ કરવાનું છે. તો જો પાર્ટ 2 ની અંદર વાત કરીએ એટલે કે એસપીસીસી ની અંદર તમને સૌથી પહેલા 15 માર્ક્સ શેર બહાર પાડવા. એકાઉન્ટનું પહેલું ચેપ્ટર ભાગ 2 ની અંદર પહેલું ચેપ્ટર કરશો અને અહીંયાનું કરશો તો જનરલી થિયરી બંનેની મેચમાં છે. ત્યાં તો તમારે પ્રેક્ટિકલ છે, પણ અહીંયા થિયરી કરીને વધારેમાં વધારે સ્કોર કરી શકો છો. સેકન્ડરી તમારે આ 12 માર્ક્સ વાળા લઈ લઈએ આપણે. તો જો 15 આ અને 24 બીજા, 39 નો અચીવમેન્ટ અહીંયા થઈ ગયો તમારે. 39 નો અચીવમેન્ટ તમારે અહીંયા થઈ ગયો. એટલે કે તમે જનરલી 6 ચેપ્ટર કરીને પણ 60+ નો સ્કોરમાં પહોંચી ગયા છો બેટા. 60+ નો. જો વધારે નહીં કરવું હોય તો એટલીસ્ટ હું તો ઈચ્છું છું કે તમારા 100 માંથી 100 માર્ક્સ આવે બેટા, 1 માર્ક્સ પણ ન કપાય. પણ જો તમે હજી સુધી કંઈ કર્યું નથી, કોઈ કન્ટેન્ટ નહીં કર્યો, તો 30 દિવસની અંદર કોઈ એવી જાદુની છડી નથી કે જેમાં તમારા 100 માંથી 100 માર્ક્સ આવી શકે. તો હું તમને એટલું જ પ્રિફર કરીશ કે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે એક જ ટોપિક કે ભાઈ મારે આ 6 ચેપ્ટર કમ્પ્લીટ કરવા છે, જેના વેટેજ વધારે છે, જેનો કન્ટેન્ટ મને આવડશે અને હું એને કરીને રહીશ. આની નોટેશન જાતે બનાવવાની છે. સેકન્ડ ટિપ્સ એવી છે, નોટેશન જાતે બનાવો. નોટેશન બનાવતી વખતે 3rd નંબરની ટિપ્સ આપણે ફોલો કરીશું. 3rd નંબરની ટિપ્સ એવી છે કે નોટ્સ જ્યારે બનાવશો ત્યારે એનો આખો કન્ટેન્ટ વાંચો. અને નોટ્સમાં શું કરવાનું, ખાલી જે મેઇન મુદ્દા હોય, જે પોઈન્ટ્સ હોય ને બેટા, એ પોઈન્ટ્સ જ આપણે લખવાના, બીજા કંઈ નહીં લખવાનું. જનરલી જે પોઈન્ટ્સ છે એને જ આપણે લખીશું, એના સિવાય વધારાનું કંઈ નહીં લખવાનું. કારણ કે પોઈન્ટ્સ લખીને પછી ત્યાં એક્ઝામમાં તમને એમને સમજાવતા આવડી જશે. જો બેટા, એસપીસીસી સબ્જેક્ટ ઇઝી જ છે. તમે જો BA ભણેલા છો, એકાઉન્ટ ભણેલા છો, ગુજરાતી ભણેલા છો, આ ત્રણનું મિશ્રણ કરો તો 60 થી 65% જેટલું તો તમારે એસપીસીસી થઈ જાય છે. તો વધારે ટેન્શન લેવાની જરૂર નથી. પણ આ 30 દિવસ હવે ફોકસ કરીને તમે તૈયારી કરો. આને ટાઈમ શેડ્યુલ આપી દો. જો બેટા મેં 6 ચેપ્ટર તમારા માટે શોર્ટલિસ્ટ કરેલા છે. 6 ચેપ્ટરની અંદર તમે એટલીસ્ટ 65+ નો સ્કોર કરી શકો છો. પ્લસ આ જેકપોટ છે પાછળના લેટર્સ. તમને ખ્યાલ હોય તો લાસ્ટ સેક્શનની અંદર તમારા લેટરો વધારે પૂછાય છે. તો આપણે એ લેટર ઉપર ફોકસ કરીએ તો લેટરનો આ 25 માર્ક્સ જેવા છે. ચલો જો હું બતાવી દઉં છું. સ્ક્રીન ઉપર નજર રાખજો બેટા. ઓકે, તમે જોઈ શકો છો લાસ્ટમાં તમને 25 માર્ક્સનું છે. હવે અહીંયા અમુક ટાઈમે શું કરી શકે, તમને 25 માર્ક્સની અંદર કહેશે તો ખરું, બરાબર, કોઈ અહેવાલ આવી ગયો, કોઈ લેટર આવી ગયા. જનરલી 4 લેટર તો ખરા, 4 લેટર તો ખરા. એટલા માટે તમે 20 માર્ક્સ તો ત્યાંથી ક્લિયર કરી દો. અને લેટર બેટા બહુ ઇઝી હોય છે. નહીં હોય તો તમે ઘણા ખાસા એજ્યુકેશન વિડીયોઝ જોઈ શકો છો. બહુ બધું કન્ટેન્ટ છે, તમે ખાલી જોવા માટે તૈયાર રહો. 30 દિવસ છે. હવે પોતાના ઉપર સેલ્ફ સ્ટડી જ રાખવી બેટર છે. કારણ કે જો ડિપેન્ડન્ટમાં શું થશે, અને 30 માંથી 30 એ તો MCQ VSQ તો આપણે ભૂલી જ ગયા. 30 માંથી 30 MCQ VSQ તો ઘણું જ છે, બરાબર. તો બને ત્યાં સુધી સારામાં સારી તૈયારી કરો. તૈયારી જેટલી સ્ટ્રોંગલી હશે એટલું તમારા માટે બેનિફિટ રહેશે. આ 6 ચેપ્ટર હું શોર્ટલિસ્ટ કરું છું. પછી એના પછીના કરવા આવે તો આ 10 માર્ક્સને લઈ લેજો. શેરની ફેરબદલી અને કાયદેસરનો હસ્તાંતર. તો એનથી તમારે એક સ્ટેપ. પણ ફ્રેન્ડ્સ હજી હું કહું છું કે આ 6 ચેપ્ટર ઉપર ફોકસ કરી લો. 6 ચેપ્ટરની અંદર જ વધારે આવી જશે. બાકીના ચેપ્ટરને એક વખત વાંચી લેજો, એક વખત. તો આપણે જે 3 થી 4 ટિપ્સ મેં તમને આપી, બરાબર. પહેલા તો તમારે સૌથી પહેલા પેપર સ્ટાઇલ એનાલિસિસ કરવાની છે. કયો ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ રહ્યો છે અને ક્યાં પૂછાઈ રહ્યો છે. સેકન્ડ નંબરની અંદર તમારે જાતે નોટ્સ બનાવવાની છે આ 30 દિવસની અંદર. થર્ડ નંબરની અંદર તો જ્યારે પણ 3rd નંબરના સ્ટેપની અંદર જ્યારે પણ તમે નોટ્સ બનાવી રહ્યા છો બેટા, તો એ નોટ્સ માટે તમારે બુક લઈને બેસવાનું છે. બુકની અંદરથી તમારે વાંચવાનું છે. જે કન્ટેન્ટ તમે સમજી રહ્યા છો, જે ટોપિક ક્લિયર થયો, જેમ કે વ્યાખ્યા છે, પ્રસ્તાવના છે, મુદ્દા છે. મુદ્દા શોર્ટમાં જ લખજો બેટા, આખું ડિસ્ક્રાઇબ નહીં કરવાનું. એક પેજમાં જનરલી તમારે 3 ક્વેશ્ચન આવી જવા જોઈએ. એક પેજમાં જનરલી તમારે 3 ક્વેશ્ચન આવી જાય, એવી રીતે તમારે તૈયાર કરો. તો એનાથી તમારે છે ને જ્યારે વાંચવા બેસશો, રિવાઇઝ કરશો ને એક્ઝામની પહેલાં પણ, તો તમને એ મુદ્દા યાદ હશે ને તો બેનિફિટ રહેશે. કારણ કે મુદ્દા સાચા પડશે તો અંદરનો કન્ટેન્ટ સાચો પડવાના ચાન્સીસ વધી જાય છે. હું એમ નહીં કહેતો કે પૂરેપૂરા સાચા પડશે, પણ કન્ટેન્ટ સાચો પડવાના ચાન્સીસ તમારા વધી શકે છે. તો બસ એ જ પ્રેક્ટિસ કરો. ઓકે. અને જેટલા પણ મેં તમને કીધા બેટા, જે હાઇલાઇટ કરી દીધા છે એ બધા ટોપિક્સને તમે ક્લિયર, 6 ચેપ્ટર તમે એટલીસ્ટ કરી શકો છો. વધારેમાં વધારે 7 કરી લેજો, બરાબર. પણ 65+ નો સ્કોર અચીવ કર્યો જો હજી સુધી નહીં કર્યું. અને જે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે બેટા, એમને તો હું આટલી ટિપ્સ આપું છું કારણ કે તમે લોકો કરીને બેઠા છો બેટા. તો હવે તમારા માટે એટલું જ જેકપોટ છે કે તમે એને રિવાઇઝ કરો અને તમારો કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટને વધુમાં વધુ સ્ટ્રોંગલી કરી લો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમારે પૂરેપૂરા સ્કોર આવી શકે છે, બરાબર. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો તમને આ વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો છે તો પોતાના ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો, બિકોઝ એમની પણ હેલ્પ થઈ શકે. અને મળીશું હવે આપણે આવી જ રીતે એક નેક્સ્ટ વિડીયોની અંદર. અને નેક્સ્ટ વિડીયો કયો જોઈએ નીચે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો, જેથી કરીને બને એટલું જલ્દી હું તમારા માટે એ વિડીયો લાવવાનો પ્રયત્ન કરી શકું.
તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ બાય.